ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો અને માથાભારે શખ્સોનો ત્રાસ અસહ્ય બન્યો છે। ગઈકાલે રાત્રિના ભરતનગર પાસે રિંગ રોડ પર યુવક ઉપર હુમલો કર્યો। યુવકના હાથે પાઇપના ઘા મારી ફ્રેક્ચર કરી નાખવામાં આવ્યું। યુવક ત્યાંથી જીવ બચાવી ભાગી જતા તેની બાઇકમાં તોડફોડ કરી તેમજ તેના ઘરે જઈને પરિવારના સભ્યોને ધમકાવી ઘરમાં પણ તોડફોડ કરી હોવાનું રૂપાબેન ડાભીએ જણાવ્યું હતું। જો કે સમગ્ર ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। મારું નામ રૂપાબેન ડાભી છે। આ મારો દીકરો છે। કાલે ઈ સાંજનો આપણે ફુલસરિયા બાજુ એના ફ્રેન્ડ છે ને એને માંડવો હતો તો ને એના બીજા એક ફ્રેન્ડને રાતે 12 થી 1 ઉતારવા ગયો હતો અને આને પહેલાં એમ કીધું કે ઊભો રહે। આતંકવાદી બધા જેવા પીધેલા ને એવા બધા હતા નશાવાળા। તો પછી રિટર્નમાં મારો છોકરો આવ્યો ને તેને ઊભો રહે કે હવા છે કે આ ગાડીની તને હવા છે એમ કરીને ગાડી લઈ લીધી ને મારા છોકરાને 3 પાઇપ માર્યા હાથ ઉપર। પછી મારા છોકરાએ છે ને એને છરી મારવા ગયો ને એટલે મારો છોકરો ધક્કો મારીને ભાગી ગયો, ગાડી નઈને મૂકી દીધી બરાબર। પછી ભાગી ગયો ને મને ફોન આવ્યો, મમ્મી ઓલા કોક છે એ લોકોએ મને માર્યો છે અને મારી ગાડી કે ત્યાં તોડે છે। તો મેં હાલ હું જાઉં છું। પછી હું ને મારી મોટી દીકરી દક્ષા ડાભી અમે બે ત્યાં ગયા ત્યારે 2 બોલેરા હતા અને આપણે ભરતનગર પોલીસ સ્ટેશનના બધા સ્ટાફ હતો ત્યારે હું ગઈ ત્યાં અને મેં કીધું મારો છોકરો હતો કે આ તારો છોકરો નીકળી ગયો છે, તાર છોકરાને ગાડી ઊંચી કરીને મેં કે જવા તાર છોકરો નીકળી ગયો છે। અમે કે આ બધું શું થયું તો કે કાંઈક બાદમબાદી થઈ ખબર નથી। મેં વાંધો નહીં। પછી અમે નીકળી ગયા ત્યાંથી અને પછી આજે રાતે મને ફોન આવ્યો પાછો 458 વાળો નંબર છે। પછી મને ગાળું દીધી તો મેં એને પણ ગાળું દીધી। અને દવાખાને લઈ ગયા ને આપણે સિવિલમાં તો ત્યાં આગળ મને ફોન આવીને મને ગાળું દીધી। મેં એને ગાળું દીધી, મને એને ગાળું દીધી કે પોલીસ કેસ કરવો તો 3ના નામ દેજે, બાકી કે બીજા કોઈના નામ ન દેતી બરાબર। તો મેં કીધું વાંધો નહીં, હું બધાના નામ દે, જેટલાને આવડે છે એ બધાના દઈને બાકી બીજા તમારા નામ મેં કીધું સ્ટાફવાળા ઉખડાવી લે, મને કાંઈ ફરક નહીં પડે। તો મને એ મોટી મોટી ગાળું દીધી, માં બેન બધા। કોણ ગાળું દેનાર કોણ હતું? ગાળું દેનાર વિકી છે। ના મારનાર કેટલા જણા હતા ને? મારનાર તો છે ને મારા છોકરાને 10-15 જણા હતા પણ મને ગાળું દેનાર છે ને 4-5 જણા હતા અને મારા છોકરાને તો આ જે માર્યા છે ને એ મારા છોકરાને, મારા ભાઈને ને મને। શું નામ એના? શું નામ હતા એનું નામ તો મને બેના નામ, એક વિકી છે અને એક વાજા છે અને એક કાક શક્તિ છે અને કે ઓલા ધવલ છે, ધવલ ગોયલ છે, પિત્તળ છે, ભરવાડમાં પિત્તળ છે એ ઉર્ફે એનું નામ રાહુલ। કાના છે એ લોકો બધા ભરતનગર સાઈડના જ છે। અને જે આ શક્તિ છે ને આજે ઘરે શું ઘટના બની? ઘરે મારા ઘટના એવું બન્યું કે હું મારા છોકરાને લઈને બહાર નીકળી ગઈ। પહેલાં મારા ભાઈને એ લોકોએ રિંગ રોડે માર્યો એટલે મારા ભાઈનો મને ફોન આવ્યો કે મને માર્યો છે, મારી ગાડી તોડી નાખી, હું ત્યાંથી ભાગી ગયો છું, તો તું તારા ઘરેથી નીકળી જાય। એ લોકો એમ કહેશે કે બધાના ઘરે જઈને તોડફોડ કરવાનું છે ને મારી જ નાખવાના 3 ભાઈ બહેનને બરાબર, મા દીકરાને ને એના ભાઈને। તો મારો ભાઈનો ફોન આવ્યો ને એ ભેગો મેં મારી દક્ષાને ફોન કર્યો કે અમે નીકળી જઈએ છીએ ભાઈને લઈને, આને પાછો મારે નહીં ને એટલા માટે હું આને લઈને બહાર નીકળી ગઈ। ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા? પોલીસ વાળા ફરિયાદ તમારા નામે અમે 4 વાગે કાલે ગયા હતા સાહેબ। તમારી ફરિયાદ લીધી? ના, મને એમ કીધું કે કાલે તમે 10-10:30 આવો ને એટલે કે સાહેબ આગળ તમને લોકોને લઈ જાય, અમને એવું કીધું પણ અમે 10 વાગે ગયા નથી। હું મારા છોકરાની આ બધી સારવાર કરવાની હતી એટલા માટે હું સરવૈયા સાહેબ પાસે ગઈ। અત્યારે તોડફોડ કરવામાં કેટલાક જણા હતા? એ લગભગ 35 જણા હતા। આપણે અમારા ઘરની બહાર આપણે વલ્લભ રેસિડેન્ટ છે ને ત્યાં આગળ કેમેરો છે, જોઈ શકે છે કે અમારા ઘરે 35 જણા ગયા હતા એ લોકો અને ફૂલ નશાના હાલતમાં જ છે, ફૂલ નશાના હાલતમાં, ફૂલ નશા કરે છે એ લોકો।